હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ઓમ પૂજનના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે ઓમ અને પૂજન બંને હનુમાનજી મહારાજનું અને ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. તમે જોઈ શકો છો. અને ત્યારબાદ હનુમાન ચાલીસાનું વાંચન કરીને આગળ પછી ઓમ અને પૂજન ભોળાનાથના દર્શન કરવા માટે ગયા હતા. ભોળાનાથના દર્શન કરવામાં ઓમ પૂજનને બહુ જ આનંદ આવ્યો હતો અને ઓમ પૂજનને બહુ જ મજા પડી હતી. ત્યારબાદ શનિ દેવતાના દર્શન કર્યા હતા અને મંદિરમાં બધા જ દેવી દેવતાના દર્શનનો આનંદ લીધો હતો. અને ત્યારબાદ ત્યાં પપ્પાની ઓફિસને એરિયામાં ઘણા બધા કાગડાઓ આવે છે, તેને લોટ નાખીને ખવડાવવાનો આનંદ લીધો હતો. એવો મને પૂજનને બહુ જ મજા પડે છે. ઓમ અને પૂજન લોટના નાખે છે તો કાગડા આવીને લઈ જાય છે. ઓમ અને પૂજનને આ વસ્તુમાં બહુ જ મજા પડે છે. હાય ફ્રેન્ડ્સ, ઓમ અને પૂજનને મંદિરે દર્શન કરાવ્યા અને ત્યારબાદ કાગડાઓને લોટ નાખ્યા બાદ હવે એના પપ્પાની મીન્સ કે મારી ઓફિસે અલગ અલગ પ્રકારના મારા ફ્રેન્ડ્સે, મારા મિત્રોએ જે ઝાડવા આવ્યા છે એને બધાને પાણી પાવાનું હતું. એ કામગીરી કરવાની હતી તો ઓમ અને પૂજન એ કામગીરીમાં લાગી ગયા છે. જેમાં ઓમ જો અત્યારે આસોપાલવના ઝાડને, પછી પૂજન અત્યારે આંબાના ઝાડને, એમ અલગ અલગ પ્રકારના ઘણા ઝાડવા વાવેલા છે એને 1 by 1 પાણી પાઈ રહ્યા છે. આજે સેવાનું કામ એને કરવાનું હતું. આવી રીતના ઘણા ઝાડવા અમારા ઓફિસના મિત્રોએ સાથે મળીને વાવેલા છે તો એને દરરોજ પાણી તો પાવું જ પડે. જેથી આજે અમે રજાનો દિવસ હતો તો અમે ખુદ વિઝિટ હાથે લઈને અમે બધા ઝાડવાને ઓમને અને પૂજનને કીધું કે તમે આજે પાણી પાઓ, જેથી ખબર પડે ને. આવી રીતના આપણે બધા જ ઝાડવાઓને પાણી પાયા પછી આ જો લીમડાનું ઝાડું કેટલું મોટું થઈ ગયું છે. કેટલા વર્ષો પહેલાં અમે વાવેલું હતું. આવી જ રીતના આપણે બધાએ પ્રકૃતિનું ધ્યાન રાખીને અલગ અલગ જગ્યાએ જ્યાં ખાલી જગ્યા મળે ત્યાં આપણે ઝાડવા વાવવા જોઈએ અને એનું જતન કરીને તેને મોટા કરવા જોઈએ કે જેથી આપણને આ ઝાડવા આગળ જતાં મદદરૂપ થાય. જો આ ઓમ નાના એવા આંબાને પાણી પાઈ રહ્યું છે. પછી આ છે બીલીપત્રનું ઝાડ જે ઘણા સમયથી છે, તે પણ ઘણું મોટું થઈ ગયું છે. અને આ પણ એક લીમડો છે, મોટો થઈ ગયો છે. આ રીતે બધા જ ઝાડવાઓને ઓમ અને પૂજન, આ નાનું એવું બીલીપત્ર છે અને બધાએ પાણી પાયું. આમ અલગ અલગ પ્રકારના ઘણા ઝાડવા વાવેલા છે. તો આ ઝાડવાનું જતન તો કરવું જ પડે. જેથી ઓમ અને પૂજન આજે રજાનો દિવસ હતો એટલે મારી સાથે આવીને બધા ઝાડવાઓને પાણી પાઈ રહ્યા છે. પછી જ આવી જ રીતના કરેણ છે, કદાચ કરેણ જ છે, અને એની સાથે ત્યાર પછી એક નાનો લીમડો પણ વાવેલો છે. અને આ બધા જો આ લીમડો દેખાય છે તેને પણ પાણી પાઈ રહ્યો છે. આવી જ રીતના ઘણા અલગ અલગ પ્રકારના 20 જેટલા ઝાડવા વાવેલા છે. આજે ઓમ અને પૂજન આ રીતે એના પપ્પાની ઓફિસે, આ પપ્પાની ઓફિસ છે, ત્યાં મંદિર છે, મંદિરના દર્શન કરીને આ બધી સેવા આજે કરી રહ્યા છે. પછી ઓમ અને પૂજન કે અમારે તમારી ઓફિસે રજા જ પણ આજ તો બંધ હોય એટલા માટે પછી ત્યાં રમીને અમે અહીંયાથી ઘરે ગયા. અમારા વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું